મળતી માહિતી અનુસાર પૂણા ગામ રોડ ઉપર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પૂણા રોડ ઉપર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી. ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રહેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ છે. જાણ થતાં જ ડુંબાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ફાયર સબ ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના 4 બંડલ મળી આવ્યા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લીંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી. પરિવારના સભ્યોએ આ મુશ્કેલી સમયમાં મદદ માટે ડુંબાલ ફાયર વિભાગના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને તેમની કામગીરીને પણ બિરદાવી.